મહાદેવ દોસ્તો, સ્વાગત છે આજના આપણા બીજા બ્લોગમાં। સવાર થઈ ગઈ છે અને આપણે 8 વાગી ગયા અને ઉઠી ગયા હાલે મિત્રો। થોડા મોડા ઉઠતા હતા, આપણે 11 વાગે ઉઠતા હતા તો મોડા ઉઠાડ્યું હે। એ ચાલો પછી જતા આવી। ચાલો બુડો ગોતવા પડશે ને, બુડો પણ મળી ગયા છે ને ગરમ પાણી તો માંડ હોય ભગવાન ટાઢરની તો તો રોંગ કાઢી ગરમ પાણી। હલો ટાઢાથી કામ આખી અને આપણે દેશી ભાષામાં ઊમ તો ડબુડું કહેવાય અને ઊમ આપણે આ લઈને નીકળ્યા એટલે કહેવાય કે બારે જાવું। તો હવે આપણે વળીએ છીએ બારે જઈને। ચાલો ચા બની ગઈ હોય તો ચા પીને નીકળી આપણા બધા ખેતરોમાં અટારો આવી ગયા છે ને જો મિત્રો આવું કંઈક જીરું છે આપણા ઘરવાળા ખેતરમાં। હવે તમને દેખાતું જ હશે કે આ થોડું ખરાડું થઈ ગયું છે, નબળું છે। તો આમાં હવે આપણે એક ગતના નથી રહ્યા, કારણ કે હરાકલ છે આમાંથી 4 વ્હીલથી ખેતરમાં અને પાણી પાવા જાય આછું પાતરું તો પીએ એમ નથી। આપણે ધોરિયા અંદર ગુડા ગુડા સુધી ઢરી દઈ એટલે પાણીથી હવે મેળ નહીં આવે ને। હવે છેલ્લો રાસ્તો રહ્યો છે આપણા ઘરે જે છે ડોહાથી જ પકવાડાનું છે આ સિરત। હવે આ તો થોડુંક સારું થયું, આપણે ઓગણી નાખી છે એ કારણે, લગે તો 1 નંબર હાવ હરાડું ઊભું હતું તો આ તો વરી આવ્યું થોડુંક। હવે ટાટ પડશે અને નહીં વળી એમ દેખાય છે, રિઝલ્ટ છે સારું, વરે થોડું સારું થાય, પૂરું થતું આવે લગે તો હાવ હરાડું હતું। આ ખેતરની બાજુમાં બીજો પાટલો છે આ ખેતર જો, આમાં તો કંઈક આવું સારું જીરું છે। આ એનાથી 3 દિવસ વાહે પાવાલ હતું તો એ આમાં રિઝલ્ટ સારું છે। આમાં એવું કઈ ઘણું બધું હાર હરાડું નથી જો। અને ઓલા ખેતરમાં તો તમે જોયું જ હશે, ચાલો બતાવું તમને। બે ડોઝ આપણે આપી દીધા છે ને હવે ત્રીજો ડોઝ દેવાનો છે આપણે 15 દિવસ પછી। આજે તો 5 દિવસ થઈ ગયા છે અને દવા છાંટવાના, 10 દી થાય એટલે પછી છાંટી આપણે। હવે ટપી આવી છીએ વરે બીજા ખેતરમાં ને જો મિત્રો કમ્પ્લીટ નીંદાઈ ગયું છે ને આમાં કંઈક આવું છે। તો આપણે જે મોરલુંની 3જું વર્ષ આપણે આ બધી પીચમાં આપણે નિદામણનું પૈસા આપ્યા હતા, મૂલ જે હતું આપણે કેટલા મૂલ આપ્યું છે ખબર છે મિત્રો તમને? વિશ્વાસ નહીં કરો કે આ સાચું નથી બોલતો, 1,05,000 રૂપિયા મૂલ આપ્યું હતું બધું, એમ કે ગાડીનું ભાડું, લેબરનું ભાડું ને મૂલનું ના તે બધો ખર્ચો કાઢતા 1,05,000 અને ઓણની પીચમાં આપણે ખાલી 17,000માં આપણે બધું નીંદાઈ ગયું છે કમ્પ્લીટલી। લેબર બેબરનું એવું તો કાંઈ નથી, આપણે ઘરના એ બધે નીંદી નાખ્યું ખાલી ફક્ત 17,000માં, એટલો ફાયદો રહ્યો છે। અને બીજો આપણે કે આપણે 10 એકડમાં ગોલ્ડનો ડોઝ માર્યા તો આપણે એક લીટર નહીં વાપરી રાખીએ છીએ, 1.5 લીટર વાપરીએ છીએ આપણે 10-20 ml કરીને। તો કંઈક આવું તો રિઝલ્ટ છે। તો બધા હાથે તો લાડવાના રહે ને, 3જું વર્ષ જીરું સારું હતું અને એવું માપે મેળે છે, એવું ખાસ વખાણી એવું નથી। તો ચાલો પાછા રિટર્ન કરે, હવે શું કામ કરવાનું છે જોઈએ। અને આવી ગયા છીએ જે આપણે કાલે દવા છાંટેલ હતી એ ખેતરમાં જોવો તો, અને પાણી પણ પાવાનું છે તો આપણે 1-2 દી રાહ જોવી પડશે, કારણ કે દવા છાંટ્યા માથે પાણી પાઈ 1 દી ઉપર તો દવા કાંઈ ગણ ના કરે આપણા હિસાબથી હો મિત્રો। પછી ઘણી તો જાજી નથી ખબર, તો આપણે 1-2 દિવસ આપણે રાહ જોવી પડશે, પછી એમાં પાણી પાઈ નાખશી જો। તો હાલ તો પાણી ચાલી રહ્યું છે કાકાનામાં, તો એને કેદી પીરે પછી આપણે આ પાઈ નાખશી। યુરિયા નાખશી આ વખતે તો મિત્રો, યુરિયા નહીં નખાય, યુરિયાની બોરી રાખવી છે અને DAP નાખવી છે આપણે। આમાં કંઈ કહેવાય એવું નથી રાખવાનું કાંઈ પણ। અને બીજું આપણે જે યુરિયા વેરેજ CC મળે છે લીટર એકની, યુરિયા વેરે શું નેનો યુરિયા કહે ને, એ પડી છે આપણે 1.5 લીટર, તો 2 એકરનું આ ખેતર હશે છાંટી નાખવાની છે આપણે પંપેથી। મોરલે દિવસ જ્યારે પાવાનું થાય એના મોરલે દિવસ આપણે છાંટી નાખશી આ નેનો યુરિયા। મિત્રો નર્મદા ચાલી રહી છે એકદમ ઓન ટોપ, જો હાલમાં પંખા ડૂબલ પડ્યા છે ને આપણે જાય છીએ આ કાકાના પંખો નખાવા, એલા તું નહીં આવે પંખો નખાવા, એનો પંખો બારો પડ્યો છે તો ચાલો આપણે ફ્રી હતા, હોન મારા મોટ બારો તો પંખો ફિટ કરાવતા આવીએ।
આપણે આ પંખો કાઢવા આવ્યા છે પંખો આ કાઢવાનો છે આપણે જો ડૂબેલ ગયો છે પાણી ઘણું હતું એ કારણે આપણે પંખો કાઢ્યો નથી અને પાછા નીકળી ગયા છીએ ઘર સાઈડ રિટર્ન આ શરૂ ક્યાં ગઈ ચા શરૂ ચા હા રી હાલે તો મચક ભૂના હા મચક તો ખાધા રાખો વરિયા પછી ડાયરેક્ટ નીકળી ગયા છીએ આપણે ચાલીને આપણા કાકાના વાડીએ કારણ કે આપણા ફોનમાં બેટરી થવા આવી છે ઓછી તો ભરાતા આવી થોડીક વાર ચાર્જર મન નવરો હોય એકાથા કારણ આ જે લાઇટ છે 1 વાગ્યાથી 9 વાગ્યાનો વારો છે ને કાકાની કરે છે ઇન્વર્ટર ચાલો ભરાતા આવી ફોન ભરાવીને આપણે આવતા રહ્યા છીએ ને હવે ચાલો રોટલા પણ બની ગયા છે ખાઈ લી શેનું શાક છે લહણનું શાક છે હાજા લહણનું છાશ તો લેતી આય ચાલો ખાઈ લઈએ ખાઈ લીધો છે ને હવે ચાલો થોડીક વાર તડકે બેસીએ અરે આ કોણ આવે કોક આ તો દેખાય છે ઓહો પ્રકાશભાઈ કેમ છે ભાઈ જય માતાજી ની ભાઈ કેમ આજે ઘણા દિવસ પછી પધાર્યા જય માતાજી મોજ ને મોજ તો બસ પ્રકાશભાઈ આવી ગયા છે તો આપણો પ્લાન બનાવ્યો છે પ્રકાશભાઈએ ક્યાં જવાનું છે બોરા ખાવા તો ચાલો આપણા મોટબાની વાડીએ બોરાની બોયડી છે ઘણી બધી ખાતા આવીએ રાજેશભાઈના એરંડામાં આવી ગયા છીએ ખેતરમાં રાજેશભાઈ પાણી વારે છે ભાઈ એકલા જ છો એકલા હોય ને જાય બાયડી તો હે નહીં બોરા ખાવા આયા અમે તો બોરા આપા બોયડી ઘણી છે મંડો ખાવા તો હાલો તમે વારે રાખો કે હાલો તમારે અમારે જાય આવા નાકા પાણી રાઈ ભેગા હાલે કે હા તો બાપ દાદે કીધું વારો પડશે ભાઈના શેઢામાં છે જો 2 ફાર્મ બોરા વર્ગ્યા છે આમ જો તો કોઈને પણ બોરા ખાવા હોય તો રાજેશભાઈના ખેતરે પોકી આવવાનું આ એક જ બોયડી છે આવી તો કેટલી બધી છે જો પાર વગરના બોરા હે હાલો બીજી બોયડી બતાવું તમને એ બોયડી આવી ગયા છે ને એનો થડ જ જુઓ ખાલી તમે આમ જો બોરા આમાં પણ ઘણા બધા છે ચાલો પકા આમાંથી વીણી જો આપણે આપણા ભાગના કંઈક આપણે આટલા વીણી લીધા છે એક જ ગમલામાં આપણે લઈ જવાના છે બોરા જો એકદમ ખંડ જો કે હવે તમે તમારા વીણી લો એમાં ભર્યા છીએ આપણે અને 1 વાગી ગયો છે ચાલો પંપ ભરાવા રાખી દીધું છે આપણે હવે આપણે કાલે છાંટવાનું છે જીરામાં ખાતર પંપેથી નેનો યુરિયા તો ચાલો ભરાવા દઈએ હવે આને પંપને કેટલા ટકા છે પંપ છે 31% છે પંપ આપણો તો આપણે કાલે છાંટશી આજે તો હલર આવી ગયું છે મિત્રો તો એંડા કાઢી બતાવું તમને પછી કે આપણે કેટલા એંડા કાઢ્યા છે